નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ બીઝેડ ગ્રુપ હેઠળ રોકાણની અલગ અલગ સ્કીમ રજૂ કરીને 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે। કૌભાંડને લઈને રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે એક તરફ બીઝેડ ગ્રુપ કૌભાંડના પીડિતો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ પીડિતો પોલીસ ફરિયાદ ન નોંધાવે તે માટે ગ્રુપના એજન્ટો પણ હવે સક્રિય થયા છે। એક તરફ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા ભૂપેન્દ્ર ઝાલાને શોધવા માટે પોલીસ તંત્ર વિવિધ કાર્યવાહી કરી રહ્યું છે, તો બીજી તરફ બીઝેડ કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સક્રિય થયા છે। મેસેજથી રોકાણકારોને દિલાસો તો આપી રહ્યા છે, સાથે જ પીડિતોને મીડિયા, નેતાઓ કે સરકાર પાસે ન જવાની પણ સૂચના આપી રહ્યા છે। એજન્ટો મેસેજમાં રોકાણકારોને ધમકી પણ આપી રહ્યા છે। એજન્ટો મેસેજમાં રોકાણકારોને ધમકી પણ આપે છે કે સરકાર બધું જપ્ત કરી લેશે। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધમાં કોઈ પણ પોલીસ ફરિયાદ ન કરવાની પણ અપીલ કરાઈ રહી છે। બીઝેડ ગ્રુપના એજન્ટો મેસેજના અંતમાં લખે છે કે એક હે તો સેફ હે। રોકાણકારોના પૈસા હડપીને કૌભાંડી ભૂપેન્દ્રસિંહે અરવલ્લીના સજાપુર ગામના સીમાડામાં 2 હેક્ટરની જમીન પણ ખરીદી હોવાનું સામે આવ્યું છે। બીઝેડ ગ્રુપે આચરેલા કૌભાંડ મુદ્દે વિપક્ષે સત્તા પક્ષ પર જોરદાર પ્રહાર કર્યા અને કહ્યું, ભાજપ અને તેની ભગીરી સંસ્થાના લોકો કૌભાંડમાં ભાગીદાર છે। તો ગાંધીનગરની બીઝેડ ગ્રુપ ઓફિસનો એજન્ટ અમનસિંહ ચાવડા પૂર્વ એબીવીપી પ્રદેશનો સહમંત્રી સહિત અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છે। ત્યારે હવે કોંગ્રેસે અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવાની પણ માંગ કરી છે। જોકે કોંગ્રેસે લગાવેલા આરોપનો એબીવીપીએ જવાબ આપતા કહ્યું, ખોટા આક્ષેપ એ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।